પશ્ચિમ એશિયામાં અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે શાંતિનો ધ્વજ લહેરાવ્યો છે. યુએસએના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા ટ્રુથ સોશિયલ નામની સાઇટ પર દાવો કરવામાં આવ્યો છે કે તેઓ ઈરાન પર બીજા વિશ્વયુદ્ધ પછીનો સૌથી ભીષણ હુમલો કરવાના હતા. તો બીજી તરફ હવે સાઉદી અરેબિયાના સંભવત હુમલા વચ્ચે યમનના હુથી બળવાખોરોએ આપણા પડોશી દેશ પાકિસ્તાનને ધમકી આપી છે કે આખું યમન હુતી બળવાખોરોની સાથે ઊભું છે. પાકિસ્તાન આ સંઘર્ષથી દૂર રહે. તો આવો જાણીએ સમાચાર વિસ્તારથી. નમસ્કાર, જમાવટ સાથે હું છું પાર. પશ્ચિમ એશિયામાં એક તરફ અમેરિકા અને ઈરાન વચ્ચે વાર્તાલાપ શરૂ થયો છે, તો બીજી તરફ સાઉદી અરેબિયા અને યમનના હુથી બળવાખોરો વચ્ચે તણાવ યથાવત છે. યમનના હુથી બળવાખોરો દ્વારા આપણા પડોશી દેશ પાકિસ્તાનને ચેતવણી આપવામાં આવી છે. હુથી બળવાખોરોએ ચીમકી ઉચ્ચારી છે કે પાકિસ્તાન યમન પર કોઈ પણ પ્રકારના સંભવિત હુમલાથી દૂર રહે. જો પાકિસ્તાન આ સંઘર્ષમાં સામેલ થશે તો બાબ અલ મંદેબમાંથી પાકિસ્તાની જહાજોને ગુજરવું ભારે પડશે. હવે દર્શક મિત્રો, આપણે નકશાની મદદથી સમજીએ પાકિસ્તાન અને સાઉદી અરેબિયાના સંબંધો વિશે. તો તમે સ્ક્રીન પર જોઈ રહ્યા છો પશ્ચિમ એશિયાનો મેપ. પશ્ચિમ એશિયામાં એક તરફ આ રહ્યું સાઉદી અરેબિયા અને દક્ષિણમાં આવેલું છે યમન. યમનના હુથી બળવાખોરો સાથે સાઉદી અરેબિયાને લગભગ છેલ્લા 10-15 વર્ષથી સંઘર્ષ ચાલી રહ્યો છે. હવે આપણે એ જાણીએ કે સાઉદી અરેબિયા અને જે પાકિસ્તાન છે તેમને સંબંધો કેટલા જૂના છે. તો પાકિસ્તાન અને સાઉદી અરેબિયાના સંબંધો 1979, એટલે કે એ વર્ષ હતું 1979 કે જ્યારે મક્કા મસ્જિદનું સીઝ કરવામાં આવ્યું હતું જુહાઈમાન આતંકવાદીઓ દ્વારા, અને તે સમયે પાકિસ્તાને સાઉદી અરેબિયામાં પોતાની સેના પણ મોકલી હતી. અને આ સમયગાળા પછી પાકિસ્તાન સાઉદી અરેબિયાની જેટલી પણ પેરામિલિટરી ફોર્સિસ છે તેને પણ એ ટ્રેનિંગ આપતું આવ્યું છે. અને હવે તો વર્ષ 2025માં પાકિસ્તાન અને સાઉદી અરેબિયા વચ્ચે એવા કરારો થયા છે મ્યુચ્યુઅલ ડિફેન્સ કોઓપરેશનના આ કરારો અંતર્ગત એવું નક્કી કરવામાં આવ્યું છે કે જો હુમલો કોઈ પણ પ્રકારની બાહ્ય તાકાતો દ્વારા સાઉદી અરેબિયા પર થાય તો તે હુમલો પાકિસ્તાન પર થયો ગણાશે. અને આ જ કારણ છે કે જ્યારે ફેબ્રુઆરી અને માર્ચ મહિનામાં જે 39 દિવસનો સંઘર્ષ ચાલ્યો તે દરમિયાન પાકિસ્તાને પોતાની સેના સાઉદી અરેબિયામાં તૈનાત કરી દીધી છે. અને સંભાવના છે કે હવે સાઉદી અરેબિયા આવનારા સમયમાં યમનના જે હુતી બળવાખોરો છે તેમની પર ખૂબ મોટા પાયે સ્ટ્રાઇક કરી શકે છે પાકિસ્તાનની સેનાની મદદથી. આ જ કારણે હવે હુતી બળવાખોરોએ પાકિસ્તાનને ચેતવણી આપી છે. હવે આપને જણાવી દઈએ કે યમનના હુતી બળવાખોરો દ્વારા પાકિસ્તાનને શું ચેતવણી આપવામાં આવી છે. તો હાલમાં હુતી બળવાખોરો ગલ્ફ ઓફ એડન અને આ રેડ સી છે, આ બંનેને જોડતો એક ચોક પોઈન્ટ છે જેનું નામ છે બાબ અલ મંદેબ, તેનું તે નિયંત્રણ ધરાવે છે. અને તેમના દ્વારા ચેતવણી આપવામાં આવી છે કે જો પાકિસ્તાન કોઈ પણ પ્રકારની હરકત કરશે, પાકિસ્તાન જો આ સંઘર્ષમાં કૂદી પડશે તો પાકિસ્તાની જહાજોને બાબ અલ મંદેબમાંથી ગુજરવા દેવામાં નહીં આવે. આવી જ નાકાબંધી હુતી બળવાખોરોએ થોડાક સમય અગાઉ સાઉદી અરેબિયાના કમર્શિયલ શિપ્સ માટે પણ એમણે એનું એલાન કર્યું હતું. હવે વાત કરીએ પશ્ચિમ એશિયામાં ઈરાન અને અમેરિકા વચ્ચેના સંવાદની. તો બંને તરફથી એક ઇનડાયરેક્ટ ટોક શરૂ થઈ છે. પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા મીડિયા સમક્ષ પ્રતિક્રિયા આપતી વખતે કહેવામાં આવ્યું છે કે બીજા વિશ્વયુદ્ધ પછીનો સૌથી મોટો એટેક થવાનો હતો, પરંતુ ઈરાને હુમલો કરવાની ના કહી. ઈરાન હુમલો ના કરવા માટે તેણે વિનંતી કરી છે. તેમના પડોશીઓએ પણ અમને હુમલો ના કરવા માટે વિનંતી કરી છે. હવે જોવાનું એ રહે છે કે પરમાણુ હથિયારોની જીત છોડવા ઈરાન કરારો કરશે કે કેમ. આવો સાંભળીએ અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાનને લઈને શું કહ્યું છે. A big stake in that, so does the world. So we're looking at it. So Canada, have you decided on a punishment yet for the wildfires? I have, yeah. So you'll find out about it soon. I don't want to say that, Steve. I can't say that. But there was going to be a massive attack. It was going to be an attack that would have been by far the biggest attack since World War II. But they've asked us not to do it. They said, please don't do it. And their neighbors said that too. And so we're just going to see whether or not we can make a deal toward the denuclearization. Yeah, well, they start tomorrow. On Gateway, what's your perspective for him? Just to do a great job. He's outstanding, as you know. He's an outstanding man. You look at his education, he was the head of, and he was immediately, very early at a young age, went to the head of Sullivan and Cromwell, one of the most prestigious, maybe the most prestigious law firm in the world.
he headed up. હવે આપણે વાત કરીએ ઈરાનની, તો ઈરાન હાલમાં સાઉદી અરેબિયા અને પાકિસ્તાન સાથે વાત કરી રહ્યું છે. ઈરાનના વિદેશ મંત્રી અબ્બાસ અરાકચી હાલમાં સાઉદી અરેબિયાના ફૈઝલ બિન ફરહાન, જે ત્યાંના એક મંત્રી છે, અને પાકિસ્તાનના આર્મી ચીફ અસીમ મુનીર સાથે ડિપ્લોમેટિક વાત કરી રહ્યા છે. આ ઉપરાંત ઓમાનની સાથે સ્ટેટ ઓફ હોર્મુઝમાં નવા રસ્તાને લઈને પણ વાતચીત ચાલી રહી છે. તો સમગ્ર સંઘર્ષમાં હાલમાં જેટલી પણ ગતિવિધિઓ આકાર લઈ રહી છે તેની પર હવે ઇઝરાયલ બાજ નજર રાખી રહ્યું છે. ઇઝરાયલના ઉર્જા મંત્રી એલી કોહેન દ્વારા ચીમકી ઉચ્ચારવામાં આવી છે કે જો ઈરાને તેની બેલિસ્ટિક મિસાઇલ ક્ષમતા વધારવાની કોશિશ કરી કે પછી પરમાણુ હથિયારો બનાવવાની કોશિશ કરી તો ઇઝરાયલ તરત જ ઈરાનને નિશાન પર લેશે, એટલે કે ઇઝરાયલ ઈરાન પર હુમલો કરી શકે છે. આમ હાલમાં તો પશ્ચિમ એશિયામાં ભારેલા અગ્નિ જેવી સ્થિતિ છે, ત્યારે જોવાનું એ રહે છે કે હાલમાં બંને પક્ષે જે સીઝફાયર થયું છે તે કેટલા સમય સુધી ચાલે છે. કેમ કે આ અગાઉ પણ બંને પક્ષો વચ્ચે મેમોરેન્ડમ ઓફ મિસઅન્ડરસ્ટેન્ડિંગ પર હસ્તાક્ષર થયા, પરંતુ તે પછી માત્ર 19 દિવસમાં અમેરિકા અને ઈરાન વચ્ચે સંઘર્ષ ફરી એકવાર શરૂ થઈ ગયો હતો. અપેક્ષા રાખીએ કે બંને દેશો વચ્ચે સંવાદ સધાય અને જે પશ્ચિમ એશિયા છે ત્યાં શાંતિ જળવાયેલી રહે. તો સમાચારોમાં અત્યારે બસ આટલું. જોતા રહો જમાવટ. જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા તો સબસ્ક્રાઇબ કરો, જો તમે અમને ફેસબુક પર જોઈ રહ્યા તો ફોલો કરો, વોટ્સએપ ચેનલને જોઈન કરવાનું ન ભૂલતા. નમસ્કાર.